હા બોલો બોલો. હા બોલો ને સાહેબ. કોના લગ્ન કરવાના છે? હવે નાના ભાઈ ના હે મારા નાનો. શું નામ છે? ગોરધનભાઈ અટક. સુદાણી. બરોબર. તમારા લગ્ન થઈ ગયા છે? નહીં, અમે બે ભાઈઓ છીએ. હા. કોઈ છે ને, અને એના કર્યા હતા આપણે મધ્યપ્રદેશ બહાર બીજા રાજ્યની છોકરી હતી. હા. પછી આ બાટલા વાળા બાટલા દેવા આવતા ને, ટાક વગાડે એની હારે નીકળી ગઈ છે. એટલે ઇત્યાદુની વહી ગઈ છે. મારા અંદાજ પ્રમાણે છોકરો 6 વર્ષનો હતો લગભગ, ત્યારની મૂકીને વહી ગઈ છે. તો દીકરો ક્યાં છે? દીકરો અહીંયા રહ્યો, જો આ આટા મારા, જો ધમપછાડા કરે. કેટલા સમયથી વહી ગયા છે? ઈ વહી ગયા છે 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થવા આવ્યા. 4 મહિના ઘટે, 3 મહિના કઈ ઘટે. એવું છે. તો પછી મળ્યા નથી ક્યાંયથી? નહીં. ઈ મળે, એના મા બાપ આવ્યા હતા, એને સમજાવી, પોલીસ સ્ટેશન આવી ગઈ હતી. હા. બહુ સમજાવી. આને આ રાક્ષાણી કહેવાય છોકી ગયા એમ કીધું એના મા બાપે તો બિચારા. બરોબર. હા, આ રાક્ષાણી કહેવાય. ના પાડી મારે નથી આવવું એમ. હા. તો પછી છૂટાછેડાનું કાગળનું લખાણ કરાવ્યું કે નહીં? કોઈ જાતનું કાંઈ એનો કાગળિયો તો એના મા બાપે સોખી ના પાડી દીધી. એને કઈ જરૂર નથી. તમે આપણે હવે તમને આ લ્યો ને તો તમને મારી નાખે છે. રાક્ષાણી થઈ ગઈ છે, સમજા? એટલે એને બધું કઈ જરૂર જ નથી. અને એનું શું છે, કોઈ આપણી પાસે પ્રૂફ નથી અત્યારે હજી. બરાબર. કોઈ જાતનું નહીં. આધાર કાર્ડમાં નામ કે ક્યાંય નહીં, કોઈ જાતનું નહીં કઈ. ઠીક. ટૂંકમાં લગ્ન કર્યા હતા, એનું રજીસ્ટ્રેશન કરાવ્યું જ નહોતું કે લગ્ન જ નહોતા કર્યા? નહીં, એટલે ખાલી ઓમ લગ્ન કર્યા હતા. આપણે કોરોના હતો ને, હા, તઈ ખાલી વાડીએ ખાલી પાસે કીધું કરી નાખશું નિરાયતે, સમય જાતા, સમજા? બરોબર. ત્યાં એ આવું બની ગયું, ભાગી ગયું. એટલે પછી હવે વકીલો કે કઈ ગોતવાનું ન હોય, મરે જાય જીવનું. એને મા બાપે કે ભલે મરી જતું. બરાબર. કેટલી ઉંમર છે ભાઈની? 41 વર્ષની આળે 40 થી 41 વર્ષ આળે. બરાબર. પરિવારમાં કોણ કોણ રહ્યો છો અત્યારે? 2 ભાઈઓ. 2 ભાઈ, 1 છોકરો? 1 છોકરો. બરોબર. તમારા મમ્મી પપ્પા? મમ્મી પપ્પા, મારા મમ્મી ઓફ થયા એના લગભગ 6 મહિના જેવું થયું. મારા પપ્પા ઓફ થયા 1.5 વર્ષ થયું. તો પછી આ રસોઈ બનાવવાનું ને એવું? બસ હાથે. અચ્છા, બરોબર. કામ ધંધો શું કરો? આપણે ખાલી ખેતી છે, હોટલ હતી બંધ કરી દીધી છે. 35 વીઘા જમીન છે, એકલો જ છે. મેં મેરેજ કર્યા નથી, કરવા પણ નથી. મારે સંન્યાસ. હા, આ જીવનમાં મેં નક્કી કર્યું છે કે લગ્ન જેવું મનમાં કોઈ લાવવાનું વિચારવાનું જ નહીં. પછી એમને જીવન જીવી લેવું છે આનંદથી, બિંદાસ. ત્યાં નાનું ગોઠવાઈ જાય તો ભગવાન દિયા હોય તો ખાવું પીવું, નકર હાથે કરીને તો મુસીબત હોય તો આપણે એ પ્રમાણે હાલવું પડે. બરાબર. એવું છે. એટલે તમારા આગળ આ વિડીયોમાં જોતો હોય ને ફેસબુક માટે, મને કે આ ભાઈ ના ફોન કરવો છે, મેં લાય હું કરાવી દઉં વાત. એમાં રહેવાનું ક્યાં ગામમાં? કાનાવડલા. તાલુકો જિલ્લો? તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. વિસાવદર તાલુકો ને જિલ્લો જુનાગઢ, કાનાવડલા ગામ. હા, બરોબર. હવે આપણે સમાજ કયો લાગુ પડે? પટેલ, લેવા પટેલ. તમે લેવા પટેલ છો, બરોબર. લગ્ન કરવાના છે આપણે, તો ખાલી લેવા પટેલ માંથી છોકરી ગોતવાની કે કોઈ? હવે મારું એવું કેવું થાય છે કે જીવનની અંદર નારી ગમે એ પ્રકારની હોય, નારીનું નથી. એની અંદર જ્ઞાન સંસ્કાર ને આપણે જે માનો કોઈ નારી સંબંધ આપણે કોઈ બી રિશ્તા નિભાવે, આજીવન નિભાવે ને, એકાબીજા ખાઈ પીને આનંદ કરે, એવું પરિસ્થિતિમાં હોય હાલે આપણે. પછી લેવા પટેલ કરવા પણ હું જાત પાત ને માનતો હું નથી. પેલી વાત કોઈ ભી સમાજ હાલે. હા, પણ હું માનતો નથી જાત પાત. એના અંદર જ્ઞાન સંસ્કાર હોવા જોઈએ કે હું જે કરવા જઈ રહી છું એ જીવન મારું સફળતાપૂર્વક અને અમારું પરિવારનું સફળતાપૂર્વક જીવીએ ને એવી રીતે હોવું જોઈએ, એવું. બરાબર છે. હવે બીજું આપણે કેવા ગોતવાના છે? છૂટાછેડા, વિધવા, પછી ભણેલા, ન ભણેલા? હું કઉ છું એની માનો કે કોઈ દીકરી ગમે એ પરિસ્થિતિ કઈ પાછી આવી હોય તો એને મુસીબત હોય ને આવી હોય, સામે વાળો કોઈ માનો બીજા તંગ કરતો હોય અથવા કોઈ નેશા બેસા પડતો હોય, એમાં પાછી આવે. અને કોઈને બીજી પરિસ્થિતિમાં કોઈ એક્સપાયર થઈ ગયો નહીં હોય, હાલે આવે. મેં હું વાત કરું કે એની અંદર એમ થાય જીવનમાં મારે સફળતાપૂર્વક જીવન આંકવું જ છે, સમજ્યા? એવી હોવી જોઈએ. આપણે કોઈ જાત વાત માનતો હું નથી માનતો. હું તો બ્લડ ને લોહી ને માનું. જે તમારા પરિવારમાં કઈ વ્યસન 2 ભાઈમાં કોઈને કઈ? જો મેં આજીવન તમે મને કદાચ પૃથ્વી આખી પાથરી દે ને પૈસાથી, તોય હું માવો નથી ખાતો. પછી ક્યાં વાત છે? હું એક શાનું, મારે 1 કપ શા જોઈ સવારે ને 1 બપોર પછી. એવું છે? આ બસ. ભાઈ અને ઈ ખુદ માવા ખાતો. એને હાલની તકમાં બંધ કરી દીધા છે.
આજે બરાબર. મહિના થયા 3 મહિના પેલા બંધ કર્યા. મેં એને બહુ પેલા ઘણા ટાઈમ ટોકતો હતો, પણ 3 મહિનાથી એને પાણી મૂકી દીધું. અત્યારે ખાલી શોપ છે, ખાલી બરાબર. ઓપારી. ખાલી વપરાય. મેં એને ઘણી વાર સમજાવ્યું. મેં કીધું તમે આ 60 રૂપિયા માવા ખાવ, 60 રૂપિયા કાજુ બદામ ખાઈ લ્યો. હું તો ઘણા સમજાવું દુનિયા આખીને કે તમે જે કઈ કરી રહ્યા છો એના કરતા તમારા પરિવારને આગળ જાય એ પ્રકારનું તમે હિસાબ તો મારો આખો દિવસનો. તમારે શું કામ સંન્યાસ લઈ લેવો છે? હવે એમાં એવું છે સંન્યાસ તો આ તો આપણે મિત્ર થઈને ભેગા થાય તો હું તમને કહું, પણ આટલું બધું આમાં ન બોલાય. નહીં, આમ મેન રીઝન કે તમે કઈ ભક્તિ કરો છો રીઝન એટલે ભગવાન. એ મારે શું કહેવાનું છે, જીવનની અંદર હાલો કદાચ મને એમ થઈ ગયું કે આ નારી લક્ષ્મી જ છે અને એ ખબર જ છે કે મારે જીવન આખે એમ છે, પણ મને એટલો પાક્કો વિશ્વાસ છે કે મેં વિશ્લેષણ કરેલ છે કે કોઈ નારી જડદેન એટલા આ પેલાની પેલા હતા ને આપણા જે વડીલો એ હાલતું. અત્યારની પરિસ્થિતિમાં મને એવું નથી લાગતું. હવે ઈ મને નથી લાગતું. વિશ્વાસ નથી હવે સમજા. એટલે નકર મને એવું નથી કે હું કોઈ નારીને ભગવાન ભક્તિ તરીકે ભગવતી તરીકે માની રાખવા ખુશી છું, પણ એવી નથી. સમજા, એવી નથી. એટલે એવું છે. એટલે મેં કીધું આને કીધું સાહેબ આપણે સાહેબ હારે વાત કરી લઈ, ગોઠવાઈ જાય ભગવાનની દયાથી. આપણે મહેનત કરીએ.